અને હું છું વોકેશનલ ટ્રેનર, ઓટોમોટિવ ટ્રેનર. આજે આપણે સીસી એટલે કે ક્યુબિક સેન્ટીમીટર અથવા સેન્ટીમીટર ક્યુબ અથવા ક્યુબિક કેપેસિટી શોધવા માટેની બીજી રીત વિશે જાણીશું. આપણે જાણીએ છીએ કે આ છે ટીડીસી અને આ છે બીડીસી. સિલિન્ડરની અંદર પિસ્ટનની ઉપર નીચે જવા માટેની એક લિમિટ હોય છે. આ લિમિટ આ પોઈન્ટ ઉપર ટીડીસી ઉપર પિસ્ટન એની ઉપર નથી જઈ શકતું અને બીડીસી થી નીચે નહીં જઈ શકતું. એટલે કે પિસ્ટન ટીડીસી થી બીડીસી વચ્ચે જ ઉપર નીચે થયા કરે છે. હવે સીસી શોધવા માટે સૌથી પહેલા આપણે આ પરિમાણ વિશે જાણવું પડશે. કોઈ પણ વસ્તુનું પરિમાણ આપણે શોધવું હોય તો આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ છીએ. અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ, પરંતુ હાઈટ પણ આવશે. પિસ્ટન ઉપર નીચે થયા કરે છે એટલે ત્રીજું પરિમાણ આવશે, એ છે ઊંચાઈ. એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અહીં બધા માપ મિલીમીટરમાં હશે, જેને આપણે સેન્ટીમીટરમાં ફેરવવા પડશે. એટલે કે અહીંયા આનું એકમ થશે સેન્ટીમીટર ક્યુબ. હવે ધારો કે લંબાઈ જે છે એ 40 mm છે, એટલે કે 4 સેન્ટીમીટર. પહોળાઈ જે છે એ 30 mm છે, એટલે કે 3 સેન્ટીમીટર. અને ઊંચાઈ જે છે એ 80 mm છે, એટલે કે 8 સેન્ટીમીટર. હવે લંબાઈ છે 4 સેન્ટીમીટર, પહોળાઈ 3 સેન્ટીમીટર અને ઊંચાઈ 8 સેન્ટીમીટર. જવાબ આવશે 96 સેન્ટીમીટર ક્યુબ. આ થઈ એક સિલિન્ડરમાં ટીડીસી થી બીડીસી વચ્ચેનું આપણે પરિમાણ શોધ્યું. હવે ધારો કે એન્જિન 4 સિલિન્ડરનું છે, એટલે કે 96 ગુણ્યા 4. જવાબ આવશે 384 સેન્ટીમીટર ક્યુબ, એટલે કે સીસી. એટલે કે એન્જિન 384 સીસી નું છે. એ જ રીતે ધારો કે 2 સિલિન્ડરનું એન્જિન હોય છે તો એમાં ગુણ્યા 2 કરવામાં આવશે. અહીંની જગ્યા ગુણ્યા 2 કરી દેશો તો પણ જવાબ આવી જશે. અને 3 સિલિન્ડરનું છે એટલે કે જેટલા સિલિન્ડરનું એન્જિન હોય એના આ પરિમાણ ગુણ્યા એટલા સિલિન્ડર કરીએ તો આપણને છેલ્લે સીસી નું માપ આવી જશે. થેન્ક યુ.